હાર્દિક ભાઈ કે હાલ માર 4 વ્હીલ માં ગીત વગાડવા જાય, પછી તો ગાડીમાં બેહી ગયા. બે ભાઈઓ ગીત વગાડવા માંડ્યા. આપડા બિપિન કાકા આવ્યા હતા, એમને કપડા લેવા હતા, એટલે કપડા લેવા આવી ગયા. આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે, 70% ઉપર આવશે. આજ છે ચેલેન્જ નો 7મો દિવસ. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હું આપણો ભાઈબંધ ડાબલો પેપર દઈને આવતા રહ્યા મોટી દુકાને બે. આપણો ભાઈબંધ કે નાસ્તો કરવો છે, એટલે નાસ્તો કરવા આવતા રહ્યા. બે ભાઈઓએ ડાબેલી મંગાવીને ડાબેલી ખાવાનું શરૂ કરી દીધું. આપડા બિપિન કાકા નો ફોન આવ્યો કે દુકાને આવું. પછી તો આપડા બિપિન કાકા આવ્યા ને આપડા કાકા રામ રામ કર્યા. આપડા કાકા કે શેરડી નો રસ પીવો હોય, પછી તો શેરડી નો રસ પીને બિપિન કાકા કે આપણે કપડા લેવા છે. ગાડી કાઢી નીકળી ગયા. કાકા ભત્રી તો કપડા લેવા આવતા ભાઈબંધ ની દુકાને કપડા લેવા. પછી તો કપડા લઈ લીધા, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. આવતા હાર્દિક ભાઈ કરે. હાર્દિક ભાઈ કે 4 વ્હીલ માં બેહવું હોય. પછી તો બે ભાઈઓ 4 વ્હીલ ચાલુ કરીને 4 વ્હીલ માં બેહી ગયા ને ગીત વગાડ હાર્દિકભાઈ કે દુકાને વસ્તુ લેવા જવાનું છે. ગાડી કાઢી નીકળી ગયા વસ્તુ લેવા. આવતરિયા દુકાને વસ્તુ લેવા. પછી તો વસ્તુ લઈ લીધી, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવો તમારા છોટા ભીમ જાગી ગયો તો. પછી તો છોટા ભીમ ને ટુનટુન માસી નો લાડવો ખવડાવ્યો અને રમાડવા માંડ્યા. નિશાળા સ્ટેટ નું પેપર છે, એટલે સ્ટેટ ના પેપર ની તૈયારી કરવા માંડ્યા. આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે, 70% ઉપર આવશે. 2 કલાક જેવી સ્ટેટ ની તૈયારી કરી. પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. સાંજે પાછા બધા ભાઈબંધ કે રેલવે સ્ટેશને બેહવા જવું છે. ગાડી કાઢી નીકળી ગયા રેલવે સ્ટેશને બેહવા. આવતા રહ્યા બધા ભાઈબંધ પાસે બેહવા. અહીંયા તો આપડા બધા ભાઈબંધ ભેગા થઈ ગયા હતા. બધા ભાઈબંધ કે ગુલ્ફી ખાવી છે, એટલે બધા ભાઈબંધ આવતા રહ્યા ગુલ્ફી ખાવાના. બધા ભાઈબંધે માટલા ગુલ્ફી ખાઈ લીધી. કોને કોને માટલા ગુલ્ફી ખાધેલી છે જરા કોમેન્ટ તો કરો. હાલો ત્યારે બહુ રખડી લીધું. 11 વાગી ઘર બાજુ નીકળી ગયા. તમે બધા ફોલો તો કરી નાખો.